કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન 11માં તમારું સ્વાગત કરું છું. આજે મેં ઘરમાં રહેલા જ બધા સાધનોથી અને સરળતાથી બની જાય ને એ રીતે સ્પાઈડરમેન કેક બનાવી. મને આ કેકનો ઓર્ડર આવ્યો હતો અને ખાસ કરીને મને વિચાર આવ્યો કે એકદમ ડાર્ક રેડ કલર કરવો છે તો તું કઈ રીતે કરીશ. ત્યારે મને ખૂબ જ મસ્ત મજાની એક ટ્રીક મગજમાં આવી કે આપણે ખાસ કરીને એકદમ ડાર્ક રેડ કલર કે કોઈ પણ ડાર્ક કલરની કેક બનાવવી હોય ને તો એ કેવી રીતે બનાવીશું એની હું નવી ટ્રીક લાવી છું. આ ટ્રીકથી કોઈ પણ ડાર્ક કલરની કેક જેમ કે રેડ હોય કે બ્લેક હોય કે પછી ડાર્ક ગ્રીન કલર હોય કોઈ પણ કલર કરી શકશો. અને બીજું કે જ્યારે આપણે ઘરે કેક બનાવીએ છીએ ને ત્યારે એકદમ સરસ બજાર જેવી લીસી નથી થતી અને બજારની કેક ઉપર જે શાઇનિંગ આવતી હોય છે ને એ શાઇનિંગ એ કઈ રીતે કરે છે ને એ બધી રીત આપણે જોઈશું. તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે મિત્રો, અહીંયા મારે 1 કિલો કેકનો ઓર્ડર હતો અને આ કેક મેં પાઇનેપલ ફ્લેવરની કેક બનાવી છે અને એનું ઉપરનું જે પડ છે ને એ કાઢી લઈશું જેથી આપણી કેકનો શેપ પરફેક્ટ આવી શકે. અહીંયા હું તમને બતાવું કે જુઓ, મારી જે કેક છે ને એકદમ સ્પોન્જી છે અને એકદમ જાળીદાર. જે બજારમાં લઈએ છીએ ને એ કેક કરતાં તમે આ રીતે ઘરે કેક બનાવશો ને તો એ તમારી કેક પરફેક્ટ બનશે અને તમે બીજી વખત ક્યારેય બજારમાંથી નહીં લાવો, એટલી સરસ બને છે. અને આ કેકની રેસીપી છે ને મેં મારી ચેનલ ઉપર આપેલી છે જે તમને ઉપર આઈ બટનમાં મળી જશે. ત્યાં તમે ક્લિક કરશો અથવા તો તમે લાસ્ટમાં વિડીયો એન્ડ થાય ને ત્યાં પણ હું કેકની રેસીપી આપી દઈશ તમને, તો એ રેસીપી તમે ત્યાંથી જોઈ શકશો. હવે એના છે આપણે 3 પાર્ટ પાડી લઈશું સરખા. આ રીતે 3 પાર્ટ પાડી લઈશું. જો મારે મોટી કેક છે અને ઊંચી કેક છે એટલા માટે હું 3 પાર્ટ પાડું છું. જો તમારે નાની કેક હોય તો તમે 2 પાર્ટ પાડી શકો છો. હવે પાર્ટ પાડી લીધા છે અને એની ઉપર આપણે સુગર સિરપ લગાડીશું. સુગર સિરપ એટલે કે નોર્મલ જ છે. આપણે ખાંડને થોડુંક પાણી નાખી અને ઉગાડી લેવાની છે અને એ પાણી આપણે અહીંયા સ્પ્રેડ કરી દેવાનું છે. એટલે એના લીધે છે ને આપણી કેક અંદરથી છે ને એકદમ જ્યુસી બનશે. આમ કોરી કેક લાગે ને એવી નહીં લાગે એટલા માટે. અને ત્યાર પછી જે ક્રીમ બનાવેલી છે એ એના ઉપર સ્પ્રેડ કરી દઈશું. મિત્રો, અહીંયા આપણો ફોકસ છે શેના ઉપર છે કે રેડ કેક એકદમ કઈ રીતે કરવી અને કેકને છે એકદમ મસ્ત રીતે લીસી કઈ રીતે કરવી, શાઇનિંગ કઈ રીતે આપવું એ આપણે ખાસ કરીને શીખવાનું છે. એટલા માટે જો હું ક્રીમની અને બધી ડીપ ટુ ડીપ રેસીપી બતાવીશ ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે. મેં ક્રીમની રેસીપી પણ આગળ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. હું એન્ડ સ્ક્રીન ઉપર આપી દઈશ અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ એની રેસીપી. હવે આપણે પાઇનેપલ ફ્લેવરની કેક બનાવી છે એટલા માટે જે પાઇનેપલનું ક્રશ આવે છે ને, પાઇનેપલ સિરપ નહીં પરંતુ પાઇનેપલ ક્રશ આવે છે એ આપણે ક્રીમની ઉપર સ્પ્રેડ કરી દેવાનું. એના ઉપર ફરીથી આપણો કેકનો બેઝ લગાડી દઈશું, ફરીથી એના ઉપર ક્રીમ સ્પ્રેડ કરી દઈશું અને એના ઉપર ફરીથી પાઇનેપલનો જે ક્રશ છે એને સ્પ્રેડ કરી દઈશું. આનાથી અંદર સુધી આપણે પાઇનેપલ ફ્લેવર ખૂબ જ સરસ આવશે, નેચરલી પાઇનેપલ ફ્લેવર આવશે. હવે એના ઉપર લાસ્ટ લેયર છે તો એના ઉપર પણ સુગર સિરપ લગાડી અને ક્રીમ આ રીતે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે મિત્રો, ઘણી વખત ઘણાને શું પ્રોબ્લેમ આવે છે ખબર છે કે અહીંયા જ્યારે એકદમ લીસી કરવા જાય છે ને કેક ત્યારે એમાં કેકનું ક્રમ્બલ એટલે કે જે કેકના કણી હોય ને એના લીધે કેક એકદમ સરસ લીસી નથી થતી હોતી. તો આપણે શું કરીશું ખબર છે, આ જે વ્હાઈટ બેઝ છે ને એ આછો લગાડી અને લગભગ 15 થી 20 મિનિટ સુધી આપણે કેકને ફ્રીઝમાં રાખી દઈશું. એટલે આ છે એ આપણો ક્રમ્બલ કોટિંગ તૈયાર થઈ જશે. જે લોકોને ઘરે કેક બનાવવાનો ખૂબ જ શોખ છે અને એનાથી પ્રોબ્લેમ આવે છે અને એકદમ પરફેક્ટ કેક નથી બનતી ને એના માટે ખાસ ઉપયોગી છે આ વિડીયો. અને હવે આ રીતે મારે તો જરૂર નથી ફ્રીઝમાં રાખવાની એટલે મેં આ રીતે કોટિંગ કરી અને એ જ ક્રીમની અંદર મેં
રેડ કલર નાખ્યો હતો. તો હવે મારે રેડ કલરની એકદમ ડાર્ક રેડ કલર કરવો છે, પરંતુ એ ક્રીમ વ્હાઇટ હોય છે, તો જો એની અંદર આપણે રેડ કલર ગમે એટલો નાખીએ ને તો એ પિંક જ થઈ જાય છે. અને બહુ વધારે પડતો જો રેડ કલર નાખીએ ને તો એ કેક કડવાશ જેવી સેજ લાગતી હોય, તુરા જેવી લાગતી હોય, એનો ટેસ્ટ ખરાબ થઈ જતો હોય છે વધુ પડતો કલર નાખવાથી. એટલે આપણે વધુ પડતો કલર નહીં નાખીએ, પરંતુ થોડો એવો કલર નાખી અને એને આ રીતે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી અને લીસી કરી લઈશું. હવે મિત્રો, ઘરના સાધનોથી આપણે લીસી કરવાની છે, એટલે હું શું કરું છું ખબર છે? અહીંયા છે ને મારી પાસે એક એવી આપણે જે સ્ટીલની સ્કેલ આવે છે ફૂટપટ્ટી બાળકોની, તો એ મારી પાસે હતી. તો એનાથી જ હું સરસ રીતે સ્પ્રેડ કરી દઉં છું. અને ત્યાર પછી આ જે મેં કાગળ લીધો છે એ શેનો છે ખબર છે? આપણે જે એક્સરે ફોટો પડાવેલો હોય ને એ દરેકના ઘરમાં હોય જ છે, કારણ કે કોઈને કાંઈ પણ તકલીફ હોય ને ત્યારે એમણે એક્સરે તો કરાવેલો જ હોય છે. તો એ એક્સરેનો ફોટો હોય ને એને એકદમ સરસ રીતે સાફ કરી નાખીએ ને એટલે આવો સ્કાય કલરનો થઈ જશે, અને એનાથી કટિંગ કરી લેવાનું. એનાથી આ રીતે કેક એકદમ મસ્ત એવી સરસ લીસી થઈ જશે. તો આપણી સાઈડ છે એકદમ સરસ લીસી થઈ ગઈ છે. અને ઉપરનું સરસ લીસું કરવા માટે આપણે શું કરીશું ખબર છે? કે પહેલાં તો જે એક્સ્ટ્રા કડ છે એનો કાંઠો છે ને એને આપણે સ્કેલની મદદથી કાઢી લઈશું, એટલે એક્સ્ટ્રા ક્રીમ નીકળી જશે. અને પછી આપણે જે ફોટો છે એક્સરેનો ફોટો એની મદદથી સરસ લીસું કરી લઈશું. આ રીતે હળવો હાથ રાખવાનો અને ઇવનલી પ્રેસ કરીશું. આપણે જે ફોટો છે ને એ ઇવનલી પ્રેસ થવો જોઈએ. એક જગ્યાએથી વધુ દબાણ આવે અને બીજી જગ્યાએથી ઓછું દબાણ આવે ને એવું નહીં રાખવાનું. એટલે આ ધીમે ધીમે કેક એકદમ સરસ રીતે આપણી લીસી થઈ જશે. અહીંયા મારી કેક એકદમ લીસી થઈ ગઈ છે. હવે આપણે ટ્રીક કરવાની છે રેડ કલર કરવાની. તો અહીંયા મેં કેક જેલ આવે છે, નેચરલ જેલ, તો એ જેલ મેં લીધું છે. તો એ છે ને એની અંદર રેડ કલર કરી નાખો. એટલે એ જેલમાં રેડ કલર નાખવાથી એ જેલ છે એકદમ રેડ કલર થઈ જાય છે. થોડા જ ટીપા નાખવા પડશે, 3 થી 4 ટીપા નાખીશું ને. અને અહીંયા મેં જેલ કલર જ નાખેલો છે. જેલ કલરનો કલર છે ને વધારે સરસ આવશે. પાવડર કલર તમે યુઝ કરી શકો છો, પરંતુ પાવડર કરતાં જેલ કલરનો જે રિઝલ્ટ છે ને એ બહુ સારું છે. તો કેક જેલમાં 3-4 ટીપા જેલ કલરના નાખી અને મિક્સ કરી એને આ રીતે હળવા હાથે પ્રેસ કરી દઈશું. અને જ્યાં જ્યાં બાકી રહી જાય ને ત્યાં આ રીતે ચમચી વડે થોડું થોડું નાખી અને સ્કેલની મદદથી, સ્ટીલની ફૂટપટ્ટીની મદદથી આપણે સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે સ્પ્રેડ થઈ ગયું છે. અને એમાં જે શાઇનિંગ આવે છે ને એ પણ ખૂબ જ સરસ શાઇનિંગ આવે છે. જે બજારમાં કેક લઈએ છીએ ને અને જે શાઇનિંગ આવતી હોય ને એવી સરસ શાઇનિંગ આવે છે. જનરલી આ જેલ કલરનો યુઝ છે ને શાઇનિંગ આપવા માટે જ થતો હોય છે, પરંતુ ડાર્ક કલર લાવવા માટે મને આ એક નવો આઈડિયો આવ્યો, એટલે હું તમારી સાથે શેર કરું છું. હવે એના ઉપર આપણે સ્પાઈડરમેનની ડિઝાઇન કરવા માટે ચોકલેટ સિરપ બનાવ્યું છે. તો ચોકલેટ સિરપની પણ મેં રેસીપી આપેલી છે, પરંતુ હું અહીંયા તમને થોડું બેઝિક બતાવી દઉં કે આ રીતે ડિઝાઇન કરવા માટે ચોકલેટ સિરપ છે એ થોડી ઘટ જોશે. એટલે લગભગ તમે 1 ક્યુબ જેટલું ચોકલેટ લો, એટલે કે 100 ગ્રામ જેટલી જો ચોકલેટ લો ને તો ચોકલેટને મેલ્ટ કરી અને ત્યાર પછી અડધી ચમચી જેટલું જ આપણે ક્રીમ એડ કરીશું. આ ક્રીમ નહીં, પરંતુ જો તમે અમૂલનું ફ્રેશ ક્રીમ ઘરમાં રાખતા હોય તો એ અડધી ચમચી જેટલું નાખવું, અથવા તો જે આપણી ઘરની મલાઈ હોય ને એને એકદમ ફેટી લેવાની અને ગળણીથી ગાળી લેવાની. તો એ અડધી ચમચી જેટલું જ એની અંદર નાખવાનું અને એ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને એને થોડું ઠંડુ થવા દેવાનું. સાવ ઠંડુ થઈ જશે તો થોડું એવું જામી જશે અને કોનમાંથી પ્રોપરલી નીકળશે નહીં. એટલે થોડું નવશેકું થાય ત્યારે કોનમાં ભરી દેવું અને આપણો કોન તૈયાર છે. જો બહુ વધારે પડતી જો ચોકલેટ ઢીલી કે લૂઝ થઈ જશે ને તો જે આપણે ડિઝાઇન કરીએ છીએ અને પરફેક્ટ થાય છે ને એ નહીં થાય અને એના રેલા ઉતરી જશે. તો એ આપણે ધ્યાન રાખીશું. તો આ રીતે આપણી જે કેક છે સ્પાઈડરમેનની કેક એ તૈયાર છે. એટલા માટે હું ખાસ કરીને બેઝિક લઈ આવી છું કે આપણે જે રેડ કલર, કોઈ પણ ડાર્ક કલર કરવો હોય તો એ કઈ રીતે કરી શકાય, અને ખાસ કરીને લીસી કરવી હોય તો કઈ રીતે કરી શકાય. અહીંયા જે આંખ કરી છે ને એ વ્હાઇટ ક્રીમથી જ મેં શેપ આપીને કરી લીધી છે. અને અહીંયા ખાસ કરીને સ્પાઈડરમેનનો લુક આપવા માટે આપણે સ્પાઈડરમેનનું કોઈ પણ કેરેક્ટર રાખી દઈશું અને હાફ પાર્ટમાં જ આપણે પેટર્ન કરીશું તો વધારે સરસ લાગશે. કેટલામો બર્થડે છે એ તમે યુઝ કરી શકશો. એ પણ મેં ચોકલેટથી જ બનાવેલું છે. અને હેપી બર્થડેનું આપણે વિશિંગ ટેગ પણ આપણે રાખી દઈશું. તો મિત્રો, તમને મારી આ કેક બનાવવાની ટ્રીક અને રીત કેવી લાગી ને એ મને કમેન્ટમાં જણાવજો.
જે લોકોને બજાર જેવી જ કેક ઘરે બનાવી છે ને એના માટે ખૂબ જ ઉપયોગી બનશે. જો મિત્રો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. અને હા મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જોવે છે ને એ મને ખ્યાલ આવે. અને મિત્રો, જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.